Myself, Dr. Jitendra Tandil. Last we have discussed about partial molar free energy G or chemical potential mu, and we derived the most important equation, Gibbs-Duhem equation, which is summation of nj d mu j is equal to 0. આ ઇક્વેશન આપણે ડિરાઈવ કરેલું. આ કયું ઇક્વેશન છે? તો ગિબ્સ ડુહેમ ઇક્વેશન છે. આ તમારે યાદ રાખવાનું છે, ખાસ પરીક્ષામાં પૂછાય ને 2 ઘટક માટે. પછી આપણે કેટલાક સ્ટેટમેન્ટ આપણે ડિરાઈવ કર્યા. તો પહેલું જે સ્ટેટમેન્ટ છે ડેલ જી ડિવાઈડ બાય ડેલ પી કાઉન્સની બાર ટી n1 n2 ઇઝ ઇક્વલ ટુ વી. આ એક સ્ટેટમેન્ટ હતું લાસ્ટ, અને આપણે નંબર 1 આપીએ. અને બીજું એક સ્ટેટમેન્ટ હતું ડેલ જી ડિવાઈડ બાય ડેલ પી કાઉસની બાર ટી n1 n2. બરાબર, આ બંને સેમ થઈ ગયા. સેમ નહીં, અહીંયા ડેલ ટી કાઉસની બાર પી n1 n2 ઇઝ ઇક્વલ ટુ -s. આ બંને સ્ટેટમેન્ટ તમારે યાદ રાખવાના છે. એક છે તાપમાન સાથે રિલેટેડ. તાપમાન સાથે રિલેટેડ હોય ત્યારે -s ઇઝ ધેટ. -s ઇઝ ઇટ મીન્સ એન્ટ્રોપી, અને વી ફોર વોલ્યુમ્સ. ઓકે, વોલ્યુમ કોની સાથે સંકળાયેલું છે? પ્રેશર સાથે. આ બંને સ્ટેટમેન્ટ તમારે યાદ રાખવાના છે કે તાપમાન અને દબાણમાં ફેરફારની અસર દર્શાવે છે. આ બંને સ્ટેટમેન્ટ પછી આપણે વેરિએશન જોઈશું. શામાં વેરિએશન જોઈશું? તાપમાન સાથે વેરિએશન ઇન ટેમ્પરેચર, તાપમાન સાથે રાસાયણિક પોટેન્શિયલમાં ફેરફાર. ઓકે, યાદ રાખજો, તાપમાન સાથે વેરિએશન ઓફ કેમિકલ પોટેન્શિયલ વિથ ટેમ્પરેચર. આનું આવું થશે, વેરિએશન ઓફ મ્યુ. મ્યુ મીન્સ કેમિકલ પોટેન્શિયલ વિથ ટી. ટી મીન્સ ટેમ્પરેચર. ઇટ ઇઝ વેરી શોર્ટ. વેરિએશન ઓફ મ્યુ વિથ ટી એટલો મતલબ, એનો મતલબ શું થાય કે તાપમાન સાથે શામાં ફેરફાર છે? કેમિકલ પોટેન્શિયલમાં. આ બધું યાદ રાખવાનું છે તમારે. કેમિકલ પોટેન્શિયલ એટલે મ્યુ આપણે કહીશું. ઓકે, ચાલો. તો તાપમાન સાથેનું પદ કયું છે? તો -s વાળું. -s વાળું તમે નહીં લખ્યું હોય તો પણ તમારે મસ્ટ લખવું પડશે. તો હું ફરીથી પાછું અહીંયા લખું છું, ડેલ જી ડિવાઈડ બાય ડેલ ટી. આ પદ આપણે લાસ્ટ ટાઈમ જોયેલું, n1 n2 ઇઝ ઇક્વલ ટુ -s. આ પદ છે. આ સમીકરણને આપણે ધારો કે નંબર 3 આપીએ, કે આગળનો જે નંબર હોય તે 3 હોય તો 3. અહીંયા s શું છે? s એન્ટ્રોપી છે. બરાબર. હવે આનું જો આપણે ni સાપેક્ષ વિકલન કરીએ, ઇઝ એકોર્ડિંગ ટુ રિસ્પેક્ટ ટુ ni સાપેક્ષ વિકલન કરતા. આ ગુજરાતીમાં ni વંચાય છે. ni આ યાદ રાખજો. ni સાથે વિકલન કરતા, સાપેક્ષ વિકલન, સોરી, સાપેક્ષ વિકલન કરતા. બરાબર, વિથ રિસ્પેક્ટ ટુ ni. કયા સમીકરણનું? આ રહ્યું ઉપલું સમીકરણનું. ચાલો, તો ઉપલા સમીકરણનું શું થશે? વિથ રિસ્પેક્ટ એટલે આવું થાય. પહેલી વાત, આ શું છે? ડેલ. આ શું છે? ડેલ. આ શું છે? ni. એટલે તમારે પહેલી વાત, જેનું બી સાપેક્ષ વિકલન આપણે કરીએ તો પહેલું સ્ટેપ આ આવે. એની સાથે આ રહ્યું આ છે સેમ સ્ટેપ, ડેલ જી ડિવાઈડ બાય ડેલ ટી પી n1 n2 ડોટ ડોટ ડોટ. ઓકે, આ રહ્યું આ પદ. હવે એસનું કરીએ છીએ એટલે આપણે શું કરીશું? એસનું ડેલ એસ ડિવાઈડ બાય ડેલ ni. અહીંયા આપણે આ લખીશું પદ બધા કોન્સ્ટન્ટ પી ટી n1 n2. બરાબર, વિથ રિસ્પેક્ટ ટુ ડેલ ડિવાઈડ બાય ડેલ. આની જગ્યાએ ડેલ મૂક્યો ને આની જગ્યાએ ડેલ ni મૂક્યો. એટલે આ સેમ પદ અહીંયા બી મૂક્યા. કયા પદ? ડેલ ડિવાઈડ બાય ડેલ ni. અહીંયા બી ડેલ ડિવાઈડ બાય ડેલ ni. આ એસ તે અહીંયા છે ને અહીંયા માઇનસ ચિહ્ન તે તમને દેખાય કે નહીં દેખાય? પણ અહીંયા આપણે માઇનસ લખીશું. એટલે માઇનસ, આ માઇનસ છે. આ માઇનસ તમારે ખાસ યાદ રાખવાનો છે.
હવે આ જે સમીકરણ છે એને આપણે આવું બી લખી શકાય, વી કેન રાઇટ લાઇક ધીસ માઇનસ એસઆઈ બાર. બાર એટલા માટે લખ્યો કે ઉપર આપણે બાર લખી શકીએ, માઇનસ એસઆઈ બાર, બરાબર. જ્યાં એસઆઈ બાર એ ઘટક આઈની મોલલ એન્ટ્રોપી છે. મોલલ એન્ટ્રોપી, મોલલ એન્ટ્રોપી, મોલલ એન્ટ્રોપી કઈ છે યાર? આ મોલર એન્ટ્રોપી કયા ઘટકની? તો આ ઘટકની. એક ઘટકની હોય તો ઘટક 1, બીજો ઘટક હોય તો ઘટક 2. આ બધું તમારે યાદ રાખવાનું છે ખાસ, બરાબર. હવે રાસાયણિક પોટેન્શિયલમાં આપણું આગલું જે સમીકરણ છે એ કયું સમીકરણ? ડેલ ટી વાળું સમીકરણ. એમાં મ્યુ બરાબર હતું, મ્યુ બરાબર પદ હતું. કયું પદ હતું આ તમને યાદ કરાવું છું. આ બધું યાદ રાખવું પડશે તમારે. ડેલ જી ડિવાઇડ બાય ડેલ એન આઈ ઇઝ ઇક્વલ ટુ કાઉન્સની બાર ટી પી N1 N2 ઇઝ ઇક્વલ ટુ મ્યુ આઈ. આઈ એટલા માટે ગમ્યું કહો કે ઘટક આઈ છે એટલા માટે. ખ્યાલ આવી ગયો? ઘટક આઈ છે. તો હવે આનું જો આપણે ટીની સાપેક્ષ વિકલન કરીએ, કોની સાપેક્ષ વિકલન કરીએ? ટીની સાપેક્ષ. વિથ રિસ્પેક્ટ ટુ ટી, વિથ રિસ્પેક્ટ ટુ ટી જો કરીએ તો અહીંયા કોની રિસ્પેક્ટ કર્યું? એનઆઈની. તો એનઆઈની રિસ્પેક્ટ કરીએ તો શું લખાય? ડેલ ડિવાઇડ બાય ડેલ એનઆઈ. આ કોની સાપેક્ષ કર્યું? એનઆઈની સાપેક્ષ. હવે જો ટીની સાપેક્ષ કરીએ ધારો કે, તો ટીની સાપેક્ષ કરીએ તો શું લખાય? ડેલ ડિવાઇડ બાય ડેલ ટી. આ કોની સાપેક્ષ કર્યું? ટીની સાપેક્ષ. ને એનઆઈની સાપેક્ષ કરીએ તો આ એનઆઈની સાપેક્ષ. આ બધું તમને થોડુંક ખ્યાલ રાખવો જ જોઈએ. તો કયા સમીકરણનું વિકલન કરીએ છીએ આપણે? આ બરાબર. તો આપણે આને નંબર આપીશું 4, આને નંબર આપીશું 5. તો સમીકરણ 5નું કોની સાપેક્ષ વિકલન કરવાના છે? ટીની સાપેક્ષ. એટલે અહીંયા આપણે લખીશું એટલે તમને થોડુંક યાદ બી રહે કે આ સમીકરણ ક્યાંથી આવ્યું. તો સમીકરણ 5, સમીકરણ 5 ક્યાં છે? અહીંયા છે. આ સમીકરણ 5નું કોની સાપેક્ષ વિકલન કરવાનું છે? ટીની સાપેક્ષ વિકલન, બરાબર. સમીકરણ 5 હું અહીંયા રહેવા દઉં છું, 4 સાફ કરી નાખું છું એટલે તમને થોડોક આઈડિયા આવે કે સમીકરણ 5 ક્યાં ગયું. હવે આની સાપેક્ષ આપણે વિકલન કરવાના છે, બરાબર. આ વસ્તુ થોડુંક પ્રેક્ટિસ કરશો તો જ ખ્યાલ આવશે, બાકી થોડું તો તમને ખ્યાલ નહીં આવશે. એટલે પ્રેક્ટિસ કરજો થોડીક, કારણ કે પ્રેક્ટિસ કરવા વગર આનો મેળ પડશે જ નહીં. એટલું યાદ રાખજો ખાસ, પ્રેક્ટિસ કરવા વગર મેળ નહીં પડશે. હવે આપણે કોની સાપેક્ષ વિકલન કરવાના? ડેલ ડિવાઇડ બાય ડેલ ટી. ટીની સાપેક્ષ એટલે આ પદ બંને બાજુ લખાઈ જાય, ઇઝ ઇક્વલ ટુ, બરાબર, ડેલ ડિવાઇડ બાય ડેલ ટી. આ તો લખાઈ ગયું. બંને બાજુ જેની સાપેક્ષ વિકલન કરવાના એ લખાઈ જાય, બરાબર. હવે અહીંયા શું આવશે? આ બેઠું પદ ડેલ જી ડિવાઇડ બાય ડેલ એનઆઈ. અહીંયા શું આવશે? તો ડેલ તો છે જ એટલે ડેલ મ્યુ આઈ, ને મ્યુ આઈ ડિવાઇડ બાય ડેલ ટી બી છે એટલે આપણે અહીંયા એને એન્ટર જ કરી દઈશું. તો ડેલ મ્યુ આઈ બેઠું સેમ ટુ સેમ પેસ્ટ થઈ જશે. બાકીના જે પદ છે તે પી N1 N2 કોન્સ્ટન્ટ. હવે આને આપણે અંદર ઇન્વોલ્વ કરીએ એટલે અહીંયા જાય એટલે સ્ક્વેર થઈ જાય એટલે ડેલ સ્ક્વેર. આ જી એમ જ છે એટલે જી. હવે બે સાથે લખીશું ડેલ ટી. અહીંયા ડોટ જેવું મૂકો એટલે તમને ખ્યાલ આવે થોડો ઘણો કે ભાઈ આ ડોટ શાનું છે? તો ડોટ એટલે ગુણ્યા એવું કહેવાય. બીજું કયું પદ છે? તો ડેલ એન આઈ ઇઝ ઇક્વલ ટુ કયું પદ થયું? ડેલ મ્યુ ડિવાઇડ બાય ડેલ ટી પી N1 N2 આ પદ થયું. હવે આ પદ અને પેલું સમીકરણ આગલું ચોથાવાળું પદ, આ સમીકરણ 6 ને પેલું 5મું પદ, એ બંનેના સરખા થશે ડેલ સ્ક્વેરવાળા. એટલે હવે પદ શું આવશે? તો આ બરાબર આ એટલે શું? મ્યુ આઈ વાળું કેમિકલ પોટેન્શિયલ ડિવાઇડ બાય ડેલ ટી. એટલે તાપમાન સાથે ફેરફાર એટલે તાપમાન આવવો જોઈએ. અહીંયા એટલું યાદ રાખવાનું કે જેની સાપેક્ષ ફેરફાર હોય તો તે નીચે આવે, જેમાં ફેરફાર હોય એ ઉપર આવે. ઇઝ ઇક્વલ ટુ પેલામાં હતું તો શું હતું? માઇનસ એસઆઈ બાર. તો અહીંયા બી આવે સેમ માઇનસ એસઆઈ બાર. આ તમારે યાદ રાખવાનું ખાસ, માઇનસ એસઆઈ બાર. આ પદ યાદ આવ્યું
આ પદ યાદ રાખવાનું ખાસ. આ સમીકરણ નંબર 7. બરાબર. પાછું પહેલેથી જોઈ જઈએ તો તમને ખબર પડે ક્યાંથી કર્યું સમીકરણનું. તાપમાન સાથેનું વિકલન એટલે તાપમાનવાળું પદ લીધું, એ તાપમાનવાળા પદનું વિકલન કર્યું. વિકલન કર્યું તો શું આવ્યું કે ∇2 G ડિવાઇડ બાય ∇T ઇન્ટુ ∇Ni ઇઝ ઇક્વલ ટુ -∇S ડિવાઇડ બાય ∇N1 Ni ઇઝ ઇક્વલ ટુ SI બાર તે આવ્યું. ને આ મ્યુવાળું વિકલન કર્યું તો આ પદ અને પેલા આગલા સમીકરણમાં પદ એ બંને સરખા થાય. એ સરખા થાય એટલે આ બરાબર -SI બાર. હવે આ બધું લખો તો જ ખબર પડે, નહીં તો ખબર પડશે નહીં. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. બરાબર. આ કોની સાપેક્ષ ફેરફાર થયો? તાપમાનની સાપેક્ષ ફેરફાર થયો. હવે કોની સાપેક્ષ ફેરફાર હશે? તાપમાન પછી. તાપમાન પછી વારો છે દબાણનો. દબાણ સાથે એટલે દબાણવાળું પદ પણ આપણે યાદ રાખવાનું ખાસ. દબાણવાળું પદ કયું? તો P. દબાણ એટલે P. તો P વાળું પદમાં જે પેલું V હતું ઇઝ ઇક્વલ ટુ તે પદ આવશે. એ બધું કંઈક લખેલું હોય તો જ ખબર પડશે, બાકી લખેલું નહીં હોય તો ખબર નહીં પડશે. તો કયું પદ V વાળું? તો હું અહીંયા લખું છું કે ભાઈ V વાળું પદ કયું? તો V વાળું પદ ∇G ડિવાઇડ બાય ∇P. દબાણ આવ્યું એટલે દબાણ આવવું જોઈએ તો જ આપણે ગણી શકીએ. T N1 N2 ઇઝ ઇક્વલ ટુ V. આ પદની હું વાત કરતો હતો. આ પદ આપણે આગળ હમણાં જ લખી ગયા 10 મિનિટ પહેલાં જ. તે તમે લખ્યું હોય તો ખબર પડે, કે આગળ સ્ક્રોલ કરીએ તો ખબર પડે. બાકી આમાં સ્ક્રોલ થાય એવું છે નથી. બાકી હું તમને બતાવી દેતે સ્ક્રોલ કરીને કે આ રહ્યું આ સમીકરણ. તો આ સમીકરણનો નંબર કન્ટિન્યુ આપે 7 કે 8 કે જે હોય તે. તો તે નંબર છે કન્ટિન્યુઅસ જે હોય તે. તો સમીકરણ 8 છે. હવે સેમ પહેલાં જેવું જ છે, એમાં કોઈ ફેરફાર નથી. સેમ પહેલાં જેવું જ છે કે સમીકરણ 8નું કોની સાપેક્ષ વિકલન કરવાના? Niની સાપેક્ષ. તો સમીકરણ 8 Niની સાપેક્ષ વિકલન. થોડું ઘણું વંચાય છે કે તમને? વંચાય નહીં તો પણ હું બોલું છું એટલે તમને બધું જ ખ્યાલ આવતો હશે, ને બધું ખ્યાલ આવવો જ જોઈએ તમને. સેમ પહેલાં જેવું જ છે. તો હવે હું ડાયરેક્ટ લખીશ Niની સાપેક્ષ વિકલન કરવાના. એટલે એક વસ્તુ યાદ રાખવાની કે આવું કંઈક તો આવવાનું જ નીચે, ∇ ડિવાઇડ બાય ∇Ni. આ અહીંયા આવવાનું જ્યાં બી મૂકો ત્યાં. તો હવે હું ડાયરેક્ટ એન્ટર કરવાનો છું એટલે ડાયરેક્ટ પદ એન્ટર થશે. તો ડાયરેક્ટ પદમાં શું એન્ટર થાય તે જોઈ લો. તો અહીંયા ∇2 શાનો થયો? ∇નો સ્ક્વેર. એની બાજુમાં G છે એટલે એની બાજુમાં G. હવે આ ∇P તો ∇Niની સાપેક્ષ એટલે ∇Ni ઇન્ટુ ∇P. હવે Vનો વારો છે એટલે ∇V. કોની સાપેક્ષ વિકલન છે? Niની સાપેક્ષ એટલે ∇Ni. બાકીના બધા પદ અચળ છે, એની સાપેક્ષ વિકલન કરવાના એટલે T P N1 N2 ઇઝ ઇક્વલ ટુ પહેલાં જેવું. પહેલાંમાં SI બાર તો અહીંયા VI બાર. સેમ વસ્તુ છે કે આ આટલું પદ છે, આટલું પદ બરાબર શું લખાય? તો આ લખાય. શું લખાય? VI બાર. સમીકરણ નંબર આને આપણે 9 આપીએ. કન્ટિન્યુઅસ એટલા માટે કે તમને થોડો ખ્યાલ રહે એટલા માટે. હવે V એટલે કદ, ઇઝ અ વોલ્યુમ, મોલર વોલ્યુમ્સ. ઓકે, યાદ રાખજો ખાસ. વેર VI ઇઝ ઇક્વલ ટુ VI બાર ઇઝ ઇક્વલ ટુ મોલર વોલ્યુમ્સ. મોલર વોલ્યુમ્સ છે એ તમારે યાદ રાખવાનું છે. મોલર વોલ્યુમ્સ કયું છે? VI બાર. બરાબર. હવે સેમ પહેલાં જેવું જ છે. P વાળું પદ એટલે મ્યુ સાથે રિલેશન્સ. તો મ્યુ સાથે રિલેશન શું થશે? હું હવે ડાયરેક્ટ લખું છું, તમને થોડોક આઈડિયા તો આવવો જ જોઈએ. ∇2 G ડિવાઇડ બાય ∇Ni ઇન્ટુ ∇P ઇઝ ઇક્વલ ટુ ∇μ. પહેલાં જ જેવું સેમ છે, ∇μ ડિવાઇડ બાય ∇P. કાઉન્સની બાદ T N1 N2. આ સમીકરણ નંબર 10. હવે કોની કમ્પેર કરવાના? તો સમીકરણ 9 અને 10ની કમ્પેર કરવાના. સમીકરણ 9 કયું? તો આ રહ્યું સમીકરણ 9. સમીકરણ 10 ક્યાં છે? તો આ રહ્યું સમીકરણ 10. તો આ બંને સમીકરણમાં
જે ડાબી સાઈડના, તમારી ડાબી કે જમણી જે સાઈડ હોય તે, પણ આ જે પદ છે બંને સરખા થવાના. આ બંને પદ સરખા થવાના એટલે આ બરાબર VI બાર ડાયરેક્ટ આપણે મૂકી દેવાના. આ બરાબર આ બી લખી શકાય, પણ ડાયરેક્ટ જ આપણે લખવાના VI બાર. એટલે એ પદ આપણે લખીશું. તમને સમજ પડવી જ જોઈએ, થોડી પ્રેક્ટિસ કરજો તો જ ખબર પડશે. અહીંયા ક્લાસરૂમ જો ચાલુ હોતે તો તમને નહીં ખબર પડે તો બી હું તમને 2 મિનિટમાં સમજાવી દેતે, પણ કંઈ પણ પ્રોબ્લેમ હોય તો મને કોલ કરજો અથવા કોલેજમાં આવજો, તો કંઈક પ્રોબ્લેમ હોય તો કંઈક આપણે સોલ્વ કરીશું, બરાબર. એટલે સેમ પદ થશે ડેલ મ્યુ અપોન ડેલ પી, કાઉન્સની બહાર જે બધા પદ છે તે અચળ ટી N1 N2 ઇઝ ઇક્વલ ટુ શું થશે VI બાર. આ બધા પદ યાદ રાખવાના, બરાબર. તો અત્યાર સુધીમાં આપણે 2 મોટી થિયરી ભણી ગયા, તે તમારે ખાસ યાદ રાખવાની છે. આંશિક મોલલ મુક્ત શક્તિ. આંશિક મોલલ મુક્ત શક્તિ એટલે શું? તો મેં તમને લાસ્ટ ટાઈમ પેલું જે કીધું એ રીતે શું કે ભાઈ એક ખુલ્લી પ્રણાલી છે, બહુ દળ ધરાવતી, બરાબર, ઓપન સિસ્ટમ છે. એમાં જો આપણે 1 મોલ પદાર્થ ઉમેરીએ, પ્રણાલીનું દળ ઘણું બધું છે, એટલે 1 મોલ પદાર્થ ઉમેરીએ તો પણ શામાં ફેરફાર થતો નથી? કમ્પોઝિશનમાં. ધેર ઇઝ નો ચેન્જ ઇન કમ્પોઝિશન ઇવન અપોન એડિશન ઓફ 1 મોલ ઓફ સબસ્ટન્સ ઇન એ ઓપન સિસ્ટમ. The change in free energy, okay, the main line is change in free energy which is known as partial molar free energy. હવે આટલું જો તમે વિડીયો 2-3 વાર જોયો હોય તો તમને એટલી તો એટલીસ્ટ ખબર પડવી જોઈએ કે ભાઈ આંશિક મોલર ફ્રી એનર્જી તેને શાના વડે દર્શાવવામાં આવે? તો G વડે, અથવા તો એને G બાર વડે. આટલું તો તમને ખબર પડવી જોઈએ. ભાઈ કેમિકલ પોટેન્શિયલ એટલે શું? તો કેમિકલ પોટેન્શિયલ એટલે મ્યુ. એ પણ તમને ખ્યાલ આવવો જોઈએ કે ભાઈ મ્યુ એટલે કેમિકલ પોટેન્શિયલ, ને આની આગળ જો ડી મૂકવું તો કેમિકલ પોટેન્શિયલમાં ફેરફાર. આ ને આ બંને સરખું જ છે, ને તે કોના માટે લખી શકાય? તો N1 વાળી પ્રણાલી કે N2 વાળી પ્રણાલી માટે લખી શકાય. N1 TP ઇઝ ઇક્વલ ટુ G1 બાર. અહીંયા 1 છે એટલે G1 બાર લખો, આટલું યાદ રાખજો ખાસ. ને આ બરાબર મ્યુ, તો મ્યુની ઉપર બાર નથી લખવાનું, પણ μ1 લખવાનું. કેમ? તો આ રિલેશન તમને ખબર પડવો જોઈએ ને જોઈએ જ. આ આંશિક મોલર મુક્ત શક્તિ છે, એ તમારે યાદ રાખવાની. ને ડેફિનેશન તો હું તમને 10 થી 15 વાર કહી ગયો કે ભાઈ આંશિક મોલર મુક્ત શક્તિ એટલે શું? તો એક ખુલ્લી પ્રણાલીમાં અચળ તાપમાને અને દબાણે પદાર્થોનો 1 મોલ ઉમેરવામાં આવે ત્યારે પદાર્થોનું સંગઠન બદલાતું ન હોય. ધેર ઇઝ નો ચેન્જ ઇન કમ્પોઝિશન ઇવન અપોન એડિશન ઓફ 1 મોલ ઓફ સબસ્ટન્સ ઇન એ ઓપન સિસ્ટમ. ધ ચેન્જ ઇન ફ્રી એનર્જી ઇઝ નોન એઝ પાર્શિયલ મોલર ફ્રી એનર્જી. એને આપણે પેલા G વડે દર્શાવીશું અથવા તો G બાર વડે દર્શાવીશું. કેમિકલ પોટેન્શિયલને આપણે મ્યુ વડે દર્શાવીશું. તો કેમિકલ પોટેન્શિયલ કોના બરાબર થાય? તો આંશિક મોલર મુક્ત શક્તિ બરાબર. આંશિક મોલર મુક્ત શક્તિ અહીંયા લખેલી જ છે. કોના માટે? તો ઘટક 1 માટે. એના પછીનું જે પેલું સમીકરણ હતું આપણું ખાસ ઇમ્પોર્ટન્ટ, એ સમીકરણ પણ તમારે યાદ રાખવાનું. એ સમીકરણ કયું હતું? તો ગિબ્સ ડુહેમ ઇક્વેશન્સ. એ ગિબ્સ ડુહેમ સમીકરણ પણ તમારે યાદ રાખવાનું ખાસ. એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. એકચ્યુઅલી શું છે કે એ વારે ઘડીએ પૂછાય છે, અને થોડું વિદ્યાર્થીઓને પણ થોડું એનાથી માહિતગાર એટલા માટે કે એ સમીકરણ તમે લખી શકો. એટલે અમુક પેપર સેટર એવું હોય કે ભાઈ ચાલો બહુ ટ્વિસ્ટ કરીને નથી પૂછવું, તો સિમ્પલ પૂછી નાખે કે ડિરાઈવ ગિબ્સ ડુહેમ ઇક્વેશન. તો તમને એ આવડવું જ જોઈએ. એ ક્યાંથી ચાલુ થાય? તો પહેલું જ પદ અહીંયા ખાલી એમ જ રફલી લખું છું. G ઇઝ અ ફંક્શન ઓફ ટી પી N1 N2. અહીંયાથી ચાલુ થાય ને ક્યાં આવીને અટકવાનું? તો બધા પદ N1 dμ1 પ્લસ N2 dμ2 પ્લસ NJ dμj, અહીંયા વચ્ચે ડોટ આવે ઇઝ ઇક્વલ ટુ 0. હા, આ પદ તમારે ખાસ યાદ રાખવાના. ને આમાં આ સમેશન NI μi ઇઝ ઇક્વલ ટુ 0. એટલે બંને જ આવી ગયા સમેશન. ને જો 2 જ ઘટક હોય, ઓનલી 2 કમ્પોનન્ટ્સ આર ધેર, તો 2 જ ઘટક હોય તો આટલું જ આવે ખાલી, બસ આટલું જ.
બરાબર 0 લખી દેવાનું અને ડેલ મ્યુ 1 ઇઝ ઇક્વલ ટુ